એક મહત્વના સમાચાર જોઈએ તો સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટના પગલે એક સમીક્ષા બેઠક યોજાઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક થઈ। અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો સાબરમતી આશ્રમની જે રીતે સમીક્ષા અને ડેવલપમેન્ટ જે રીતે થઈ રહ્યું છે તે માટે એક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। આમાં જે જવાબદાર અધિકારીઓ છે અને આશ્રમ સાથે સંકળાયેલા લોકો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને આશ્રમના ડેવલપમેન્ટનું કામ કયા તબક્કામાં છે તેની સમીક્ષા કરવામાં આવી હતી, તેની ચર્ચા કરવામાં આવી હતી અને આ સાથે જ આ કામ કેટલું થયું છે, કેટલા સમય સુધી હજી ચાલશે તેની પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક રહી, કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ? જી ફલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટને લઈને સમીક્ષા કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ બેઠક સીધી રીતે યોજાઈ હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ અને કન્સર્ન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। સ્વાભાવિક છે કે સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટનું કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને એ અંતર્ગત કામ કેટલે પહોંચ્યું છે, એના કોઈ મુશ્કેલી આવી છે કે આ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને નાયબ મુખ્યમંત્રીએ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ।